स्वामिनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री नरनारायण देव की जय। मानस चिंतय चाञ्चलितं प्रेमवते भूषणं पवित्रं मानस चिंतय। नुपुरनादित चरणमुदारं निष्कामानन्द मानस चिंतय मानस चिंतय मानस चिंतय। बोल स्वामीनारायण भगवान की जय। नैरोबी મંદિરમાં વડતાલ ધામ મંદિરમાં બિરાજતા કૃષ્ણ મહારાજના ચરણોમાં કોટી વંદન। તમારા હૃદયમાં બેઠેલા શ્રીજી મહારાજના ચરણોમાં પણ કોટી વંદન। ભગવાનના પ્રભાવથી પ્રતાપથી સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું ભગવાનનો કેવો પ્રતાપ છે। અત્યારે આ સત્સંગમાં પરણેલા ધણીને છોડીને કેટલા માતાઓ બહેનો હરિભક્તિ કરે છે। પરણેલી પત્નીનો છોડીને કેટલા હરિભક્તો મહારાજ કે વચનામૃતના શબ્દો છે। એક વખત ગાંઠ બેસી જાય ભગવાનનો મહિમા સમજાઈ જાય પછી બધું ગૌણ થઈ જાય। એક બાજુ તમારી પાસે સીલિંગ હોય, સામે ડોલર હોય, પાઉન્ડ હોય, પ્લેટિનિયમ ધાતુ હોય, સોનું હોય, ચાંદી હોય, રૂપું હોય, તમે શું લ્યો જિગ્નેશભાઈ? કાંઈ ન લ્યો? ભગવાન સિવાય કાંઈ ન જોજો। શાસ્ત્રીજી છાવડી ભણ્યા છે, શાસ્ત્રી સિદ્ધાંત નામ છે। અજ્ઞાની માણસ શું લે કે તમે તો જ્ઞાની એટલે ભગવાન કીધું પ્લેટિનિયમ ધાતુ લે, સોનું લે, એ કઈ બીજું રૂપિયા ચાંદી નો લે। એનો એને મહિમા સમજાયો છે કે આની કિંમત શું છે। શ્રીજી મહારાજ સભા કરીને બેઠા હતા। જોહિતા ખાચરના દીકરા અમરા ખાચર નાની અવસ્થા શ્રીજી મહારાજ પાસે આવ્યા દર્શન કરવા। નાની પણ મહારાજનું દર્શન તો દર્શન છે।
આજ મેં તો ભેટા રે અંક ભરે પ્રગટ હરી આનંદ ઉદિયો નિરખી નજર આજ મેં તો ભેટા રે અંક ભર પ્રગટ હરી આનંદ ઉદિયો નિરખી નજર એવું મહારાજનું દિવ્ય સ્વરૂપ આકર્ષિત સ્વરૂપ હતું. સ્વામિનારાયણ ભગવાન રામનું રૂપ મિથિલેશ જનકની હેલો ત્યારે જનક કહે છે લોક પંક્તિ છે ચોપાઈમાં મારું મન કોઈ વસ્તુ પદાર્થમાં કે કોઈ સૌંદર્યમાં ખેંચાય નહીં. આજ રાઘવના રામના રૂપે મારા મનને ખેંચી લીધું છે. નક્કી કોઈ આ સામાન્ય બાબત નથી. સહજ વિરાગો મન સહજ વિરાગો મન મોરા સહજ વૈરાગ્યની જ્યાં જ્યોત જલે આવું મારું મન કે ખેંચાય નહીં અને આજ આ રામના રૂપમાં ખેંચાઈ ગયું છે. હજારોના મન ખેંચાતા હો. મહિમા સમજાય ને કે આ પ્લેટિનિયમ ધાતુ છે, આ સોનું છે, સુવર્ણ છે, આ એટલે પછી આપણે બીજું કાંઈ નથી. મહિમા શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે મહિમા કેવો છે. મહિમાની ખટાશ મહારાજ કે ચડી જાય પછી રાંધેલો ભાત પણ ખાવા સમર્થ થાય. વચનામૃતના શબ્દો છે. કાગદી લીંબુ ચૂસ્યા હોય, કાગદી લીંબુ આપણે સામાન્ય લીંબુ કરતા કાગદી લીંબુ બહુ ખાટા. સામાન્ય લીંબુ ખાધું હોય તો આપણને એની ખટાશ ઓલી દાંતમાં ચડી જાય. તો કાગદી લીંબુ ખાટાની ખટાશ ચડી જાય પછી તમે રાંધેલો ભાત પણ ખાઈ શકો. એમ મહારાજના સ્વરૂપમાં આવું સ્વરૂપ કેવું અદ્ભુત સ્વરૂપ. એના નેત્રોની સામે તમે લો, નેહ નીતરતો હોય, નેહ નીતરતો હોય. એના નેત્રોના દર્શન કરી લાડુદાન સાધુ થઈ ગયા. એના નેત્રોના દર્શન કરી નિત્યાનંદ સ્વામી સંત બની ગયા. એના દાંતની પંક્તિ દેખી અને નિત્યાનંદ સ્વામી દિનમણી શર્મા સાધુ થઈ જાય. કેવો મહાવિદ્વાન જગતજીત પંડિત કહેવાય દિનમણી શર્મા. દંતિયા ગામના, દંતિયા ગામ રાજસ્થાન, દંતિયા ગામ. હે દિનમણી શર્મા અમર ના સરદા હરિ મારા નેણુતણા શણગાર ગુણવંત માણકી નાય સવા અમારે ના સરદા માથે ધોળી ભાગ મનોહર છોગું મુગટ અનુસાર. એ પાઘનું છોગું કેવું ફરક 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 આમ ફરકતું હોય જાણે ધર્મનો ધ્વજ લહેરાવા સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું. ધર્મનો ધ્વજ લહેરાવતા હોય શ્રીજી મહારાજ. એવું પાઘનું છોગું. અને આખા વિશ્વમાં સ્વામિનારાયણ ભગવાને 49 વર્ષની ઉંમરમાં કેવો ધ્વજ લહેરાવી દીધો. કેટલા શુદ્ધ વૈદિક બ્રાહ્મણ જેવા બધાને
સંસ્કારો સિંચન, બધાને સંસ્કારોનું સિંચન કરી નાખ્યું સંતોએ 1500 પરમહંસોથી માંડીને. હવે મહારાજનું દિવ્ય સ્વરૂપે દંત પંક્તિ દેખી, દાંતની પંક્તિ દેખીને અનાર કેતા દાડમની કળીઓ પણ લજ્જિત થઈને નીચે મુખ કરી ગઈ. દંત છબી જોઈને લાજે છે, દંત છબી જોઈને લાજે છે, અધોમુખ જુએ ના. અધોમુખ ઉર્ધ્વમુખ હતી, અધોમુખ થઈ ગઈ. મહારાજના કલવલિયા કરતા દાંત, એવી દંત પંક્તિ. આ કોઈ સામાન્ય દંત પંક્તિ માણસની નથી, આ ઈશ્વરના લક્ષણ છે આમાં દંત પંક્તિમાં. અને એ દિનમણી શર્મા સાધુ થઈ જાય. દંત છબી જોઈને લાજે છે, અધોમુખ જુએ ના, અમારે ના સરદાર હરિ મારા નેણુતણા. આવા ભગવાન સ્વામિનારાયણને દર્શન કરે. નાની ઉંમર, જોડીતા કાચર નાનું બાળકને તો બીજું કઈ અજ્ઞાનતા જ હોય ને બાળકને. હવે આપણે ગઈઢા થયા તો આપણને હજી જ્ઞાન નથી આવ્યું છે. થોડું આવ્યું એટલે મંદિરમાં આવીએ છીએ, ભક્તિ કરીએ છીએ. સંપૂર્ણ જ્ઞાની થઈ ગયા આપણે, બહુ અઘરું છે જ્ઞાની થવું. જ્ઞાની તેને કહીએ જેને હરિની ગમ છે, એનું નામ જ્ઞાની. નિષ્કુળાનંદ સ્વામી કીધું, જ્ઞાની તે એને કહીએ જેને હરિની ગમ, ભગવાનનો મહિમા સમજે એને જ્ઞાની કહેવાય. અમુક અંશે આપણે સમજ્યા છીએ એટલે આપણે અહીંયા ભક્તિ કરીએ છીએ, ભજન કરીએ છીએ. આપણને ઓળખાણું છે કોણ છે મહારાજ, કોણ છે ઓળખાઈ ગયા છે. સંપૂર્ણ એના સ્વરૂપનો અનુભવ થાય તો આખી વાત જ જુદી થઈ જાય. પછી બધું ખારું થઈ જાય. ભલાએ રસના ચાખણ કે છાસ તે નવ પીવે રે ભો, વંદુ સહજાનંદ રસ રૂપ અનુપવ સારમે ભલાએ રસના ચાખણ કે છાસ તે નવ પીવે. અત્યારે ઊંધું થઈ ગયું જિગ્નેશભાઈ. વાલાએ રસના ચાખણ હાર કે ઉનાળામાં છાસ તે નવ મેલે રે. બહુ ગરમી હોય, ગમે એવો દૂધ પાક પીતો હોય જીવને, તો એને છાશ તો પીવી જ પડે. છાશ તો જોઈએ છે. કાઠિયાવાડી છાશ જોયો, કાઠિયાવાડી છાશ તો જોઈ જેમાં પછી રસના ચા, કેવો રસ હશે. इसीलिए वेद कहते हैं, उपनिषद कहते हैं, रसो वैसः रसः वैसः रसगुम्भेवायं नत्वा नंदी भवति. ભગવાનનું સ્વરૂપ રસ સ્વરૂપ છે. એ રસને પીવાનો ન હોય, રસને ચૂસવાનો, ચાટવાનો. ભાગવતની કથામાં ધ્રુવજીની કથા આવે. ભગવાનનું દર્શન જ્યારે ધ્રુવજી કરતા હતા ત્યારે દર્શન નહીં, એ નેત્રોથી પ્રભુને ચાટતા હતા, કાનથી પ્રભુને આમ સ્પર્શ કરીને ચાટતા હતા. પ્રહલાદજીને ભગવાન, જેમ પ્રહલાદને ભગવાન ચાટે એની જીભથી, એમ રસ, તમે કેરીનો રસ પીવો ને આમ જીભથી આમ હબડકા લ્યો ને, કેવી મજા આવે. કેસર કેરીમાં હોય તો કેરીમાં તો ગોટલા ચોટલો હોય. આ તો સાકરનો નાળિયેર છે.
જ્યાંથી ચાખો ત્યાંથી મીઠો રસ આવે. મહારાજે વચનામૃતમાં કીધું છે કે ભગવાનનું સ્વરૂપ કેવું છે? સાકરના નાળિયેર જેવું છે. ચોટલાય સાકરના, ગોટલોય સાકરનો, અંદર ટોપરોય સાકરનું, અંદર પાણી પણ સાકરનું, ઉપર છોતરા પણ સાકરની, કાચની પણ સાકરની. જ્યાંથી તમે ચાખો, તમે શ્રીજી મહારાજને ચરણથી ચાખો તો એટલો આસ્વાદ આવે, આનંદ 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 સિવાય કે બીજી વાત નથી. જો સુખ અને આનંદમાં, સુરેશભાઈ, સુખ અને આનંદ શબ્દમાં બહુ તફાવત છે. આનંદ કોને કહેવાય ને સુખ કોને કહેવાય ખબર છે? હાલો જિગ્નેશભાઈ, આનંદ કોને કહેવાય અને સુખ કોને કહેવાય ખબર છે? નથી ખબર? કઈ વાત? સુખ કોને કહેવાય ખબર છે? આ ખાઈએ પીએ મોજ મજા કરીએ એ સુખ. એક જણાને પૂછ્યું કે કેમ છે? તો કે લેરા છે. કેવા છે? લેરા છે કે. મેં કીધું જિંદગી ભગવાન આપી શેના માટે આપી? મને કે જલસા કરવા આપી લે. તો બોલો જલસા કરો, બીજું શું? તો ભગવાન રસરૂપ, રસો ભૈસઃ રસગુમ હેવાયમ લબ્ધ્વા નંદી ભવતિ. ભગવાન રસ સ્વરૂપ છે, સાકરનું નાળિયેર છે, સાકરનું. તો સુખ અને આનંદમાં તફાવત છે. એટલો તફાવત, વિષયમાંથી જે તમને મળે એને સુખ કહેવાય. નેત્રથી તમને સારા સૌંદર્યનું, રૂપનું દર્શન થાય, કોઈ આપણી દ્રષ્ટિ રૂપમાં પડી જાય, કોઈ પણ પદાર્થમાં, એક નારીમાં એવું નહીં, કોઈ પણ ઘડિયાળનો પદાર્થ દેખાય અને તમને જે અંદરથી અહેસાસમાં બહુ સરસ વસ્તુ છે, આ બહુ સૌંદર્ય ભરેલું છે, એ વિષયજન્ય, એ સુખ થયું. સરસ મજાના ઘેરે બટેકાવાળા શ્રીમતીજી સાહેબે બનાવ્યા હોય ધર્મપત્ની શ્રીએ, અને તમને ખાવ અને જીભને વાહ બહુ મજા આવી આજે બટેકાવાળા ખાવાની, તો એક પદાર્થના અવલંબનથી તમને જે અંતરમાં આમ જે અહેસાસ થાય છે, બહુ મજા આવી, એને સુખ કહેવાય. તો પંચ વિષયમાં જન્ય, પદાર્થ જન્ય જે વસ્તુ હોય એને સુખ કહેવાય. અને આનંદ, પદાર્થના અવલંબન વિના જે અંદર ઓડકાર આવે, મીઠા, એને આનંદ કહેવાય. કોઈ પણ પદાર્થનો અવલંબન નહીં, વિષયોનો અવલંબન નહીં, પદાર્થોનો અવલંબન નહીં, આંખો બંધ કરી બેસી જાઓ અને અંતરથી જે ભગવાનનો આનંદ, સ્મૃતિ, એના સ્મરણ માત્રથી, એના સ્વરૂપમાંથી જે રસ વરસે, એ રસનું તમે પાન કરો. આજ સુખદેવજી મહારાજની સામે પરીક્ષિત 7 દિવસ કઈ રીતે બેસી ગયો હતો? કારણ કે આ નૈષાતિ દુસહાક્ષમ ત્યક્તોદમપિ બાધતે. હે બેટા પરીક્ષિત, 7 દિવસ થવા આવ્યા, તને ભૂખ અને તરસ નથી લાગી? તો કે ના મહારાજ. નૈષાતિ દુસાક્ષુમામ ત્યક્તોદમપિ બાધતે. મને ભૂખ નડતી નથી, મને તૃષા નથી લાગતી. શું કામ? પિબંતમ ત્વન્મુખામ્ભોજમ ચ્યુતમ હરિકથામૃતમ. હરિકથામૃતને તમારા મુખમાંથી વરસતા બ્રહ્મ રસના આ દિવ્ય ભાગવતના કૃષ્ણની કથાને સાંભળતા સાંભળતા મારી ભૂખ અને મારી તરસ શમી ગઈ છે. ષડ ઉર્મિથી આજ હું પાર થઈ ગયો છે. 6 ઉર્મિઓ, ભૂખ, તરસ, વૃદ્ધાવસ્થા, બાલ્યાવસ્થા, આ બધી ભૂખ, તરસ, આ બધી સુખ દુઃખ, આ બધી ષડ ઉર્મિઓ છે. ભૂખ અને તરસ એ તો નિષ્કુળાનંદ સ્વામી જેવા કોઈ હોય ને, એના ભૂખ અને તરસ મટી જાય, એની ઊંઘ મટી જાય. એવું એવું મહારાજ આમ આવ્યા ને બધા મહારાજ નિષ્કુળાનંદ સ્વામીને ત્યાં આવ્યા, આધોઈ ગામ આવ્યા, પછી સત્સંગ કર્યો, આપણે કથા કરી હતી. તો એના ભૂખ અને તરસ
18 દિવસ સુધી ભૂખ તરસ નો લાગ્યા, મટી ગયા. 18 દિવસ સુધી શડોળમીથી પર થઈ ગયા. આપણને તરસ લાગે તો કેવા અકળાઈ જઈએ, આપણને ભૂખ લાગે તો જલ્દી લાવો ને, જે હોય હવે નહીતર આપણે ઓલા ડબલા ગોતી ઘરમાં ચારે બાજુ આટા મારીએ, જે હોય ફ્રીજ ખોલીએ, જે હોય કટક પટક કરી લે. ભૂખ લાગી જાય, હજી રસોઈ થઈ નથી, વાતી થઈ નૈષાતિ દુસ્સાક્ષુણા તત્તોદમપિ બાધતે. એવો ભગવાનનો રસ છે એટલે એ આનંદ છે. કોઈ પણ પદાર્થજન્ય વસ્તુ એને સુખ કહેવાય, એમાંથી જે તમને અહેસાસ થાય. પદાર્થ વિના, અવલંબન વિના આંખો બંધ કરીને બેસો અને તમારા ભૂખ તરસ શમી જાય અને કલાકોના કલાકો વહી જાય, તમને જે અંદરથી જે સ્ફૂર્તિ જે થાય એ આનંદ, એ ઈશ્વરનો આનંદ છે, પરમાત્માનો આનંદ છે, જ્યાં કોઈ પદાર્થના અવલંબનની જરૂર નથી. મહારાજની મૂર્તિમાં એવો મગ્ન થઈ ગયો હોય, કલાકોને દિવસોના દિવસો, મહિનાઓના મહિનાઓ સમાધિમાં જતા રહે. કેવો રસ! એટલે વેદો કે છે કે રસો વૈ સહ રસગુમ એવાયમ લબ્ધ્વાનંદી ભવતી. રસો વૈ સહ એ રસરૂપ છે મહારાજનું સ્વરૂપ, સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ, કૃષ્ણ કયો, રામ કયો, બધાનું સ્વરૂપ. રસ સ્વરૂપ છે. સાકરનું નાળિયેર છે ગોવર્ધનભાઈ, સાકરનું નાળિયેર મહારાજે વચનામૃતમાં કીધું. બધું જ સાકરનું, પાણી સાકરનું, છોટલા સાકરના, ગોટલા સાકરના, ટોપરું સાકરનું, બધું સાકરનું. જ્યાંથી તમે ચાખો, મહારાજના જે અંગના તમે દર્શન કરો એમાંથી તમને બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય. નેત્રોના દર્શન કરો તોય થાય, નાસિકાના દર્શન કરો તોય થાય, કર્ણના દર્શન કરો તો થાય, ઓષ્ઠના, અધરોષ્ઠના દર્શન કરો, અધરોષ્ઠ તો એમાંથી જળતો જે આસવ, એ આસવનું પાન કરવા માટે રાધા, રમા, લક્ષ્મી તલપતા હોય અધરોષ્ઠના આસવને પીવા માટે. એવો બ્રહ્મરસ છે. બ્રહ્મરસ ચાખે પછી પ્રેમાનંદ સ્વામીએ કીધું એને જગતની ખાટી છાશ પીવાનું મન થાય. એકવાર મહિમા સમજાઈ જાય ને વસ્તુનો, પછી કેવું થાય. જુનાગઢ, આપણે જુનાગઢ મંદિર રાજા રામદેવ મહારાજે બદલાવ્યા જગદીશભાઈ, તો ત્યાં ગાયો, ગૌશાળા તો હોય જ મંદિરમાં. મહારાજ વખતથી અહીંયા લક્ષ્મી ગાય ના તે વિઠ્ઠલમાં પણ ગૌશાળા, વડતાલમાં મોટી ગૌશાળા હતી, અત્યારે પણ મોટી મોટી ગૌશાળાઓ વધે છે. અને ગોવર્ધનભાઈ, હું પણ એક નાની ગૌશાળા ચાલુ કરું છું, અહીંથી જઈને શેડ બંધાઈ ગયો છે, અને હવે ગાયો હું જઈને ગાયો લાવીશ, અને ગાયો આવી જાય પછી હું અમેરિકા જવાનો છું. સપ્ટેમ્બરની 5 તારીખ મારી કન્ફર્મ થઈ ગઈ, ટિકિટ આવી ગઈ. સપ્ટેમ્બરની 5 તારીખે અમેરિકા. અહીંથી જઈ 20 દિવસનો ગાળો છે, એમાં ગાયો લાવી, ગાયનું પૂજન કરીને આશીર્વાદ લઈને અમેરિકા જાય એટલે ઓલું મારું નાનું એવું ઓલા કાગળમાં ચિત્રું છે ને એ બંધાઈ જાય. એમાં તમારે બધા સહયોગ કરવાનો છે, મારા વાલાઓ. નાનો સાધુ છું ને બધી રીતે. એટલે એ રસ, ગૌશાળા, એમાં ગોવાળ ગાયો ચાલે, દૂધપાકની રસોઈ આવે. નાનદાસ સ્વામી અમારા ગુરુએ બહુ, ધર્મજીત સ્વામીની સેવા ખૂબ કરી છે. નાનદાસ સ્વામી, બાલ મુકુંદા સ્વામી, આ ધર્મ ધુરંધર સંતો જુનાગઢ દેશમાંથી આ જગ્યાએ. જેમ ભુજમાં તમારે અચ્યુતદાસ સ્વામી થી માંડી મોરલી મનોહર સ્વામી, મહંત સ્વામી, ધર્મજીવન સ્વામી, મારા ગુરુના નામેથી ધર્મજીવન સ્વામીઓ અડીખમ સાધુઓ બધા. શું વાત કરી! નિરાવરણ દ્રષ્ટિવાળા અચ્યુતદાસ સ્વામી તો નિરાવરણ દ્રષ્ટિ. વડતાલ જઈને ગાદીના મેળે બેહી ગયા, દર્શન કરવા ન ગયા. એટલે કે સ્વામી અહીં ઠેઠ આવ્યા, દર્શન કરવા નથી આવ્યા. એટલે સ્વામી કે એલા જો બ્રહ્મચારીને કયો ભગવાનનો સુરવાળ ઊંધો પહેરાવ્યો છે. સુરેશભાઈ, ભગવાનનો સુરવાળ ઊંધો પહેરાવ્યો છે, જાઓ પૂજારીને કયો હવળો કરી દે. આવા અચ્યુતદાસ સ્વામી અડીખમો એવાના દર્શન થઈ જાય ને તો કામ થઈ જાય. એની ઝીણી ઝીણી
ઝાલર સંભળાય ગુરુજી મારા આવે છે નો અનહદ નાદ સંભળાય ગુરુજી મારા આવે છે નો ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે. આવા મહાન સંતો એ બાલમુકુંદર સ્વામી બધા, નારાયણદાસ સ્વામી, ધર્મ સ્વરૂપ સ્વામી. તો નારાયણદાસ સ્વામી એને થયું કે આ ગોવાળ સાંજે આવશે તો એના આટલું દૂધ પાકું રાખી મેં, નહીં તો બધો પછી તો વપરાઈ જાય ને, રસોઈ હોય. એ વખતે કહેવાય, અમારા ગુરુ કહેતા જિગ્નેશભાઈ કે રાધારમણ દેવની સ્થિતિ હાવ નાજુક હતી. મંદિરમાં અડદની દાળને રોટલા જ વધારે રસોઈમાં થતા, ક્યારેક જ મીઠાઈની રસોઈ થતી. આવી પરિસ્થિતિ મંદિરની પણ, રાધારમણ દેવના મંદિરની આવી પરિસ્થિતિ હતી. તો દૂધપાકની રસોઈ આવી, રસોઈ દૂધપાક રાખી મેલો. સાંજે પેલો ગોવાળ આવ્યો તો કે બેટા લે આ તને તારા હાટું રાખ્યું છે, મીઠાઈ છે, દૂધપાક છે. આમ જોયું તો ઘાટું હોય એટલે બોલો ગોવાળ કે સ્વામી મને આવું શીકણું ન ભાવે, કે મને આવું ચીકણું ન ભાવે, મને તો છાશ ને દાદા. સ્વામી કે જરાક એક વાર આમ છે તો વડાડ માળા કે બહુ આગ્રહ કર્યો અને જ્યાં એક ઘૂંટડો પીધો ત્યાં તો હાથ કોઠા ટાઢા થઈ ગયા, હાથ કોઠા ટાઢા થઈ ગયા અને આખી તાળી ભરી પી ગયો. અને નારાયણદાસ સ્વામી કે સ્વામી હજી છે? બોલો હજી છે કે હવે નથી બેટા. હે સ્વામી કાલે આવું મળશે? તો કે કાલે કોઈ રસોઈ દે તો મળે. તો કે સ્વામી કાલ જો તમે મને આ દૂધ પાક ન ખવડાવો તો કાલે ગાયો ચરાવવા નહીં જાઉં. બોલો જિંદગી ભર જેને છાટી છાશ ને રોટલો ખાધો એ વ્યક્તિએ એક વારી રસ ચાખ્યો તો અંદરની હદા બદલી ગયો, મન બદલી ગયું, તન બદલી ગયું, એની માનસ વૃત્તિ આખી બદલી ગઈ. ખાટી છાશ, સંસારના વિષયો તો ખાટી છાશ જેવા છે. આપણે વર્ષોથી નહીં, યુગથી એ બધું ચાખતા એવા છીએ, ખાતા. એટલે ગુણાતીતાનંદ સ્વામી લખ્યું કે આ જીભે હજારો મણ ઘી ચાટી ગઈ છે, હજારો મણ, તોય ચીકણી થાતી નથી. બોલો જિગ્નેશભાઈ, ચીકણી થાતી નથી. થઈ ચીકણી? ઘીને તમે અહીંયા અડાડો તો આ આપણું અંગ ચીકણું થાય, બરાબર. પછી પાવડરથી ધોવું પડે, ગમે શરીરે અડાડો. પણ જીભે તમે ઘી અડાડો કોઈથી ચીકણી થાય? આ લલ્લુડીબાઈ એવી છે, જો હખણી બેહે તો હજારો એને પૂજે અને જો આઘી પાછી થાય તો 32 બારા પડી જાય. આ દશા છે. એટલે પ્રેમાનંદ સ્વામી કહેતે મહારાજને એકવાર જાણી લે પછી બીજું જાણવાનું મન ન થાય. એકવાર સાંભળે ભગવાનને તો બીજું સાંભળવાનું મન ન થાય. એકવાર એની કથા સાંભળે, એના દર્શન કરે, બીજું જોવાનું મન ન થાય. યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સ ભૂમા યત્રાન્યત પશ્યતિ યત્રાન્યત શૃણોતિ યત્રાન્યત વિજાનાતિ તદલ્પમ. જગતમાં ક્ષુલ્લક વસ્તુ, તુચ્છ વસ્તુ કઈ અને મહાન વસ્તુ કઈ, એ બેનો ભેદ ઋષિ બતાવે છે. બે વસ્તુનો તો કે યત્રાન્યત પશ્યતિ યત્રાન્યત શૃણોતિ યત્રાન્યત વિજાનાતિ તદલ્પમ. એક વખત એને જોયા પછી ફરીને જોવાનું મન થાય, બરાબર. ફરીને જોવાનું મન થાય. જગતના એક રમણીય પદાર્થોને, સૌંદર્યને નિહાળ્યા પછી ફરી પાછું એને જોવાનું મન થાય તો એ વસ્તુ તુચ્છ છે. એક વખત સાંભળ્યા પછી ફરી તમને એ વસ્તુ સાંભળવાનું મન થાય તો એ વસ્તુ તુચ્છ છે. એકવાર જે વિષય તરફ જાણ્યા પછી તમને ફરીને જાણવાનું મન થાય એ વસ્તુ તુચ્છ છે. તો કે મહાન વસ્તુ કઈ? તો એકવાર જાણ્યા પછી બીજું જાણવાનું મન ન થાય. જગત સંબંધી એકવાર એને સાંભળ્યા પછી તમને જગતના કોઈ
સંગીત કોઈ ફિલ્મ આદિકના ન સાંભળવા જેવા ગીતો, ન સાંભળવા જેવા શબ્દો સાંભળવાનું મન ન થાય. એક વખત એને જોયા પછી તમને બીજું કોઈ જગતનું સૌંદર્ય જોવાનું મન ન થાય. તદ ભૂમા સભૂમા યત્રાન્યત પશ્યતિ નાન્યત યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ તદ સભૂમા. ભૂમા એટલે મહાન સંસ્કૃત શબ્દ છે. ભૂમા વિદ્યા, આ ભૂમા વિદ્યા છે ઉપનિષદોની. આ ભૂમા વિદ્યા મહાનતા મહારાજની જો એક દૂધપાકનો મહિમા સમજાઈ ગયો કે આમાં મીઠાશ કેવી છે, તો બીજે દિવસે ગાયો ચારવાની ના પાડી દીધી કે સ્વામી જો કાંઈ નહીં દીધું તો ગાયો ચારવા જઈશ. મહારાજે વચનામૃતમાં લખ્યું એમ કે આ દાંત અંબાઈ જાય પછી મહિમાની ખટાશ ચડી જાય પછી વિષયના રસને ચાખવા માટે સમર્થ થતો નથી. આ વાત મહાન છે. ગોરધીભાઈ, કેટલી સુંદર વાતો છે આપણા સત્સંગમાં, ઉપનિષદોમાં, ગીતા, રામાયણ, ભાગવતમાં, એ સત્સંગી જીવનમાં, શિક્ષાપત્રથી માંડી ભક્ત ચિંતામણી અદ્ભુત ગ્રંથ, એમાં વન વિચરણ અદ્ભુત ગ્રંથ. જો આપણે 3 દિવસની 4 દિવસની કથા આપણે કરવાની છે 17 તારીખથી. એક દિવસ તો થોડો ઓછો કરી નાખ્યો છે, રવિવારે ગુરુ પૂર્ણિમા, પણ 4 દિવસ આપણે કરીશું. ભગવાનના ચરિત્રો તમને હું પ્રેમથી વન વિચરણના સરસ સંભળાવીશ. અને તમારા પણ મને આ બધા હરિભક્તોના અંતર્યામી શ્રીજી મહારાજના, ગોપીનાથજી મહારાજના, નરનારાયણ દેવના, લક્ષ્મીનારાયણ દેવના અને રાધારમણ દેવના, મદન મોહનજી મહારાજના આશીર્વાદ પણ મને મળે એટલા માટે આપણે સત્સંગ કરીશું. તો પ્રેમાનંદ સ્વામી કે વાલા એ રસના, ગાઈએ સબ ગાઈએ, વાલા એ રસના ચાખન હાર કે છાસતે પીવે રે લો. વાલા એ ગાઈએ રસના ચાખન હાર કે છાસતે પીવે રે લો. વંદુ સહજાનંદ રસ રૂપ અનુભવ સારને લો. જેને ભજતા છૂટે કરે ભવ પારને રે, કરે ભવ પારને રો. વંદુ સહજાનંદ રસ, આવા રસરૂપ રસો એસા ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છે. તો પદાર્થજન્ય સુખ એને સુખ કહેવાય, અને ઈશ્વર ભગવાનને દર્શન કરતા અને શ્રવણ કરતા જે અંતરમાં સ્ફુરણાઓ રાજી થાય એને આનંદ કહેવાય. એવો આનંદ આપણે પ્રાપ્ત કરીએ. ભગવાન હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં, નૈરોબી વાસી વડતાલ ધામ હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં વંદન સાથે આપ સર્વે નૈરોબી વાસી ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન